હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવા વાટીદાળના ખમણ, જેને સુરતી ખમણ પણ કહેવાય છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ટેક્સચર આવ્યું છે. જો નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે ને તો આ રીતના એકદમ પોચા, મોઢામાં ડૂચા ના વળે એવા ખમણ તૈયાર થાય છે. તો સૌથી પહેલાં ચણાની દાળ લેવાની છે. ચણાની દાળ વજનમાં 500 ગ્રામ અને કપથી માપીએ તો 2.5 કપ જેટલી લીધી છે. મારો જે કપ મેઝરિંગ છે તો 1 કપ 250 ml વાળો જે કપ છે એમાં મેં 2.5 કપ જેટલી ચણાની દાળ અને વજન કરીને મેં લીધું તો 500 ગ્રામ છે. ઘણા લોકોને મેઝરિંગમાં પ્રોબ્લેમ થતો હોય છે, એટલા માટે મેં અહીંયા આગળ તમને પરફેક્ટ માપથી બનાવતા શીખવાડીશ, જેથી તમે પહેલી વાર બનાવો તો તમારા ખમણ એકદમ પરફેક્ટ બને. સૌથી પહેલાં ચણાની દાળને 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાની છે. જ્યારે પણ આપણે વાટીદાળના ખમણ બનાવીએ એકલી ચણાની દાળ જ ઉમેરવાની છે. સરસ પાણીથી ધોઈ ડૂબાડૂબ રાખીને 6 કલાક જેવું પલાળી રાખો. સરસ દાળ પલળી ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગઈ છે. તો આ પાણીને કાઢી નાખવાનું છે, ધોઈ લેવાનું છે. પછી મિક્સર જારની અંદર પાણી વગર દાળ એડ કરવાની અને પછી ચોખ્ખું પાણી એડ કરવાનું છે, 1/2 કપ જેટલું. તો એક બેચમાં મેં 1/2 થી 1/4 કપ જેટલું પાણી જ ઉમેર્યું છે. મેં આમાં દહીં નથી ઉમેર્યું. આપણે આમાં ખટાશ માટે લીંબુના ફૂલ યુઝ કરવાના છે. દહીંથી અમુકવાર ખીરામાં સ્મેલ આવતી હોય છે. જે રીતે ફરસાણવાળાની દુકાનમાં આપણા ખમણ મળે છે એ જ રીતે પરફેક્ટ આપણે બનાવીશું. તો અહીંયા આગળ ખટાશ માટે તમે લીંબુનો રસ વાપરી શકો છો, પણ ફરસાણવાળા જેવું ટેક્સચર લાવવું હોય તો લીંબુના ફૂલ એડ કરવાના છે, જે આપણે પછીથી એડ કરવાના છે. પહેલાં બધું ખીરું આ રીતે પીસી લેવાનું છે. ખીરું બહુ જાડું નથી રાખવાનું, આ રીતે સ્મૂથ જ રાખવાનું છે. જો એકદમ થીક બેટર હશે તો તમારા ખમણ પણ સરખા નહીં બને. તો એકદમ પરફેક્ટ જે રીતે આપણે ઢોસા ઇડલી માટેનું ખીરું પીસીએ છીએ એ રીતનું જ ફ્લોરિંગ કન્સિસ્ટન્સીવાળું તમારે પીસવાનું છે. બધું ખીરું મેં પીસીને તૈયાર કર્યું છે. હવે ખમણ મોઢામાં ડૂચા ના વળે એના માટે આપણે 1/4 કપ જેટલું સિંગ તેલ, ત્યાર પછી 1 ચમચી લીંબુના ફૂલ ખટાશ માટે એડ કરવાના છે અને અહીંયા આગળ 1 ચમચી હળદર એડ કરવાની છે. 60 ગ્રામ જેટલું બેસન વજનમાં લીધું છે. 1/2 કપ જે કપનું મેઝરિંગ કરીએ તો 1/2 કપ જેટલું બેસન લીધું છે. હવે પહેલાં બેસન પછી એડ કરીએ. પહેલાં જે આપણે હળદર અને લીંબુના ફૂલ અને સિંગ તેલ એડ કર્યું છે એને સરસ રીતે ફેંટી લો. એક જ દિશામાં બધું ફેંટવાનું છે. હવે અહીં આગળ તમે જોઈ શકો છો એકદમ સરસ ફેંટાઈ ગયું છે. તો બેસન એડ કરવાનું છે. બેસન એડ કર્યા પછી બેટર થોડું થીક થઈ જાય એટલે આપણે થોડુંક પાણી એડ કરવાનું છે. કહ્યું એમ, જો બેટર થીક થશે તમારા ખમણ સારા નહીં બને. તો તમને ખબર પડી જશે કે તમારું બેટર ઠીક છે. તમારે થોડું થોડું પાણી લઈ અને આ રીતે ફ્લોરિંગ કન્સિસ્ટન્સી રાખવાનું છે. હવે એક મોટા વાસણમાં સરસ બધું મિક્સ થઈ જાય એટલે આથો લાવવા દેવાનો છે. એટલે સરસ રીતે બધું ખીરુંને ટ્રાન્સફર કરી લે. ફેંટવાનું છે, 5 થી 7 મિનિટ જેવું ફેંટાઈ જાય પછી એક મોટા વાસણમાં સરસ રીતે ઢાંકીને ગરમ જગ્યાએ 7 થી 8 કલાક માટે તમારે રહેવા દેવાનું છે. તો લગભગ મેં આગળ 8-1 કલાક કે પછી તમારે ઓવરનાઇટ કરવાનું છે. તો આથો તમારો એકદમ પરફેક્ટ આવશે. તમે જોઈ શકો છો, જોયું ને, એકદમ પરફેક્ટ આપણો આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને એકદમ ફ્લફી આપણું બેટર છે. તો આ રીતનું બેટર હોવું જોઈએ. હજુ આ બેટર જ્યારે તમે મિક્સ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બેટર બહુ થીક થઈ ગયું છે. તો આ ટાઈમે હવે આપણે પાણી એડ કરવાનું. એની પહેલાં આપણે હિંગ એડ કરીશું. આપણે મીઠું એડ નહોતું કર્યું તો મીઠું, આદુ મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. જ્યારે પણ ખીરું આથો લાવો પછી જ અહીં આગળ મીઠું એડ કરવાનું અને લગભગ મેં 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. સરસ મિક્સ કરવાનું છે, તમે જોઈ શકો છો. જ્યારે હવે ખીરું મિક્સ કરીએ ત્યારે તમારે સ્ટીમરને પણ સ્ટીમ કરવા મૂકી દેવાનું છે. હજુ આ બેટર થોડુંક થીક છે તો ફરીથી મેં 1/4 કપ જેટલું પાણી એડ કરી અને એકદમ પરફેક્ટ આપણું ઢોકળા જેવું બેટર તૈયાર કરી લીધું છે. તમે જોઈ શકો છો. તો બેટર તૈયાર છે. હવે એક સાથે આપણે જે સોડા એડ નથી કરવાનો. હવે ખમણમાં બધા ઈનો એડ કરતા હોય છે, પણ ઈનો એડ નથી કરવાનો. તમારે ખાવાનો સોડા એડ કરવાનો છે. સાથે સ્ટીમર ગરમ તૈયાર થઈ ગયું છે. હવે આગળ જે પ્લેટ લેવાની છે એને ગ્રીસ કરી લો. હવે 1/2 ચમચી ખાવાનો સોડા ને પાણીમાં મિક્સ કરી અને પછી એડ કરવાનો છે. ડાયરેક્ટ એડ નથી કરવાનું, નહીં તો તમારા વચ્ચે દાણા અને લાલ થઈ જશે. તો તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે આ પાણી એડ કરો એટલે પછી એક જ દિશામાં તમારે મિક્સ કરી તરત જ 1 મિનિટ જેવું મિક્સ કરવાનું. સરસ થોડા મિક્સ થઈ જાય, ફ્લફી બેટર થઈ જાય પછી એને આ રીતે સરસ રીતે પ્લેટ સ્ટીમરમાં મૂકી દેવાની. હવે ઉપરનું જે ઢાંકણ હોય તો
જે વરાળવાળું હોય એને તમારે રૂમાલથી એકદમ ક્લીન કરી લેવાનું અને 15 મિનિટ જેવું ગેસની મીડિયમ આંચ રાખીને આપણે આ ખમણને તૈયાર થવા દેવાના છે. 15 મિનિટ થઈ ગઈ છે. પછી ચપ્પુની મદદથી જોઈ લેવાનું, એકદમ ક્લીન આવે છે. તો આપણું આ ખમણ તૈયાર છે. પણ હા, ગરમ ગરમને કટ નથી કરવાના, એને અડધોથી પોણો કલાક ઠંડા થવા દેજો. તમે જોઈ શકો છો એકદમ ઇઝીથી મારું ચપ્પુ ફરે છે. એકદમ પરફેક્ટ આપણા આ ખમણ જાળીદાર તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. ચાલો કાઢીને પણ બતાવી દઉં. છે ને એકદમ પરફેક્ટ. તો તમારે જ્યારે બેટર ઘણું બધું બનાવો તો થોડું થોડું જેટલું તમારે યુઝ કરવાનું, એ ટાઈમે સોડા નાખી અને સ્ટીમ થવા દેવાના. એકદમ પરફેક્ટ તમારા આ વાટીદાળના ખમણ બનશે. બિલકુલ ડૂચા નહીં વરે. ચાલો તો હવે વઘાર કરી લઈએ. જે આપણે વઘાર પણ સિંગ તેલમાં જ કરવાનો છે. તો જ તમારા ખમણનો જે ટેસ્ટ છે જે બજારમાં મળે છે ફરસાણવાળાની દુકાન જેવો થશે. હવે અહીંયા આગળ જ્યારે આપણે ખમણમાં વઘાર કરીએ તો તેલ થોડું આગળ પડતું જ રાખવાનું, પણ તમને ઓછું ગમે તો કરી શકો છો. લગભગ અડધા કપથી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે 2 ચમચી રાઈ પણ આપણે વધારે પડતી જ એડ કરવાની. હવે 3 થી 4 લીલા મરચાં સમારેલા એડ કરી વઘાર તૈયાર થઈ જાય એટલે ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખીને સરસ રીતે આ રીતે હાથેથી મિક્સ કરી લો, ઉછાળી લો એટલે આપણા ખમણ પર વઘાર તૈયાર થઈ ગયું. જોઈ લો એકદમ પરફેક્ટ ખમણ દેખાય છે ને, ખાવામાં પણ એટલા ટેસ્ટી બન્યા છે. એકદમ સ્પંજી ખમણ તૈયાર. હવે એની ચટણી બનાવવા માટે મિક્સર જારની અંદર અડધા કપ જેટલા ધાણા લેવાના છે, 2 થી 3 તીખા લીલા મરચાં લેવાના છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, અડધીથી પોણી ચમચી જેટલું, અને 3 ચમચી ખાંડ એડ કરવાની છે. ત્યાર પછી જે ખમણ છે એ જ આની અંદર એડ કરવાના છે. 3 ખમણ મીડિયમ સાઇઝના વઘાર કર્યા વગરના આની અંદર એડ કરી દો. ત્યાર પછી પહેલાં એને એમનેમ ક્રશ કરી લો અને પછી એની અંદર અડધા કપ જેટલું પાણી નાખીને ફરીથી ક્રશ કરી લો. એટલે તમારે આ રીતે 2 વાર ક્રશ કરી લેવાનું. એટલે આપણી આ પરફેક્ટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોયું ને, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. આ વિડીયોમાં ખૂબ જ મહેનત થઈ છે, તો વધારેમાં વધારે લાઇક કરજો, શેર કરજો. અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.